બેઈમાની છે જે નર્કનો દ્વાર છે. હવે આપણે બેઈમાન છીએ કે આપણે બેઈમાન નથી એ કેવી રીતે પરખી શકાય? આપણે બેઈમાન છીએ કે આપણે બેઈમાન નથી એ એવી રીતે પરખી શકાય કે આપણા જીવનમાં આળસ છે કે નથી. આપણે જો આપણા જીવનમાં આળસને સ્થાન દઈએ તો આપણે બેઈમાન છીએ. કોઈ રિલેશન હોય કે કોઈ કામ હોય, આપણે બેઈમાન છીએ તો આપણે બેઈમાન છીએ. એક કઠોર વ્યક્તિત્વ અને એક આળસ, આ બંને વસ્તુ એકી સાથે ચાલી શકે નહીં. એક સફળ માણસ અને એક આળસ, આ બંને વસ્તુ એકી સાથે ચાલી શકે નહીં. તમારે બળવાન બનવું છે, તમારે મજબૂત બનવું છે, તમારે ઊંચાઈઓ હાસિલ કરવી છે અને તમારે કમજોર વ્યક્તિત્વ વિકસાવવું છે. આ બંને વસ્તુઓ એકી સાથે ચાલી શકે નહીં. એટલે જીવનમાં જો આપણે બેઈમાન છીએ કે નથી, વસ્તુ હોય, કોઈ પરિસ્થિતિ જીવનની હોય, કે આપણે બેઈમાન છીએ કે નથી, આને માપવાનું પેરામીટર શું? અને માપવાનો પેરામીટર એ કે આપણે જીવનમાં આપણે આળસને સ્થાન આપીએ છીએ કે આપણે આળસને સ્થાન નથી આપતા. બેઈમાન લોકો જે જીવનમાં હોય છે એ ઘણી બધી વાતો કહે છે અને તમે ક્યાંક ને ક્યાંક આ બધી જ વાતો છે સાંભળી હશે. આવ્યા છીએ એમ જ જવાના છીએ, આપણે શું જરૂર છે ઘણું કરવાની? ઘણા બધા લોકો છે, પૈસાવાળાય મરવાના છે અને ગરીબ પણ મળવાના છે. સમયની ધૂળ બની જાય છે આ બધા જ લોકો કે જે આવા બેઈમાનીના વાક્ય બને છે. પોતે તો બોલે છે, પોતાના જીવનમાં તો બેઈમાનીને સ્થાન આપે છે, પરંતુ આવા લોકોની સંગતથી છે બીજા ઘણા બધા લોકો છે એ બેઈમાન બને છે. બિલ ગેટ્સ છે જેને બિલિયન્સ ઓફ ડોલરનું છે ડોનેશન કર્યું છે. રતન ટાટા છે જેમણે બિલિયન્સ ઓફ ડોલર્સનું છે એ ડોનેટ કર્યા છે લોકોના હિત માટે. વોરન બફેટ છે, એમને પોતાના જીવનની મોટા ભાગની સંપત્તિ છે લોકોના હિત માટે છે એ વાપરી દીધી છે. આ બધા લોકો પણ બોલી શકતા હતા ને. આ બધા લોકો વેલ મેન્ટેન છે કે જેમણે દુનિયાના ચરમ સીમાના અમીર લોકો ગણી શકાય, છતાં એ પૈસા કમાય છે ને શું કામે? એની પાસે કારણ ગોતવાની જરૂર નથી, એની પાસે ઓલરેડી કારણ મોજૂદ છે. જો એ જેમ જીવનમાં બોલ્યા હોત, બિલ ગેટ્સ એમ બોલ્યા હોત, તો શું આપણી વચ્ચેથી આજે જે પોલિયો છે, પોલિયો નામની બીમારી છે, ગઈ હોત? ના ગઈ હોત. અસંભવ વાત છે. જો બિલ ગેટ્સ એમ બોલ્યા હોત કે જેવું છે એવું બરાબર છે, તો જે હજારો લોકો છે જે પાણીથી પીડાય છે એના સુધી શું શુદ્ધ પાણી મળ્યું હોત? એના સુધી શું ટોયલેટ પહોંચ્યા હોત? નહીં. એના સુધી શું વીજળી પહોંચી હોત? નહીં. બેઈમાની જીવનમાં ના જોઈએ બસ. અને બેઈમાન લોકો બીજા પણ વાક્ય બોલે છે કે ભાઈ એને શું જરૂર છે, એની પાસે છે એટલે કરે છે ને. છે અને મેળવવામાં કેટલું લોહી રેડાય છે, કેટલી મહેનત જોઈએ, કેટલો સાહસ જોઈએ, દિવસ અને રાતનો સંઘર્ષ જોઈએ. આ નબળા લોકો છે ક્યારેય સાંભળી નથી શકતા. આ નબળા લોકો ક્યારેય આનું નિર્ધારણ નથી કાઢી શકતા અને નબળા લોકો છે એ ક્યારે પણ એનો માપદંડ નથી લાવી શકતા. કેમ કે જે બળવાન બને છે, જે ચરમસીમા સુધી પહોંચે છે, એને ખબર છે કે અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ જોઈએ છે. એ સંઘર્ષનો એક રત્તીભરનો હિસ્સો, એક વાળ બરાબરનો હિસ્સો પણ જે કંગલા લોકો ફરિયાદ કરીને નબળા બહાના બનાવે છે એ સમજી નથી શકતા. એની કોઈ હેસિયત નથી કે આવા લોકોને એક પણ શબ્દ કરી બેસે, આવા લોકોને એક પણ શબ્દ કહે કે જે સમાજનું હિત કરતું હોય અને એની સામે ઉપર એની કોઈ લાયકાત નથી. પૂરું જીવન લાગી જાય છે વ્યક્તિત્વ બનાવવામાં. અને જ્યારે આ પૂરું જીવન લગાડીને કોઈ પણ વ્યક્તિત્વ બન્યું હોય ને તો એનો રંગ અલગ જ હોય, એકદમ અલગ. એક નવી શાન, એક નવા જીવનનો તજરબો, એક નવી જીવનની શાન, એક તેજ પૂરું જીવન લાગી જાય છે. તમે જોઉં છો અબ્દુલ કલામને, એડિશનને, સીવી રમનને, હોમી બાબાને, વિક્રમ સારાભાઈને, જગદીશ ચંદ્ર બોઝને, પૂરું જીવન લાગી જાય છે સંઘર્ષથી અને તમારો કોઈ હક નથી. તમે ખાલી એને સાંભળી શકો, એના જીવનમાં જે એ બધા જ લોકોએ વાત કહેલી છે એને સ્વીકારી શકો છો, તમે ધિક્કારી શકો, એ સંભવ વાત નથી. સક્સેસ ઇઝ અ જર્ની. અને તમે એમ વિચારતા હોય કે 7-8 મહિના કામ કરીને, 7-8 મહિના કોઈ પણ પ્રોડક્ટ ઉપર હું આજમાવીને મારા જીવનમાં સફળ થઈ જાઉં, તો આ વાત છે નહીં. સફળ થવા માટે પૂરેપૂરું જીવન જોઈએ છે. સક્સેસ ઇઝ અ જર્ની માય ડિયર. બીજો એક પ્રશ્ન સામાન્ય લોકો ઘણી વખત પૂછતા હોય છે કે કેટલી કલાક કામ કરવું જોઈએ, કેટલી કલાક આરામ કરવો જોઈએ. ક્યારેક જઈને પૂછો એડિસનને કે કેટલી કલાક કામ કરવું જોઈએ, એક તમાચો મળશે. ક્યારેક પૂછો સીવી રમણને કેટલી કલાક કામ કરવું જોઈએ, એક તમાચો મારશે. ક્યારેક પૂછો શ્રેષ્ઠતમ વ્યક્તિત્વને કે કેટલું કામ કરવું જોઈએ છે. પૂછો ક્યારેક અર્જુનને
કે કેટલી કલાક યુદ્ધ લડવું જોઈએ, કેટલો જીવનમાં સંઘર્ષ કરવો જોઈએ. પૂછો અર્જુનને, પૂછો કૃષ્ણને, પૂછો, એક તમાચો મારી દેશે. કેમ કે નબળા વ્યક્તિત્વને કમજોર બનાવવામાં એ મદદ તો કરે જ છે, બથ ભરી લે છે, પરંતુ જે નબળો છે અને બળવાન બનવા જ નથી માંગતો એને તમાચો જ મારે છે. ગ્રેટ પર્સન ઇઝ હમ્બલ. શા માટે? કેમ કે પ્રેમ અને અહંકાર આ બંને વસ્તુ એકી સાથે ચાલી શકે નહીં. મળતા રહીએ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. આઈ હોપ યુ લાઈક ધ વિડીયો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થાઉઝન્ડ્સ ઓફ લોકો સુધી, યુથ સુધી મારો આ વિડીયો જરૂર પહોંચાડજો.